नेटवर्कना सहप्रायोजक छे, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबोन सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्य आपનું हार्दिक स्वागत करूं છું। तो સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય। વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ શહેર અને ગ્રામ્યની 4 બેઠકોમાં 3 બેઠક પર ભગવો લહેરાયો, માત્ર 1 બેઠક કોંગ્રેસને ફાળે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું ધરી દીધું। ગુજરાત પરિવર્તન પાર્ટીના શ્રી કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી વિજેતા જાહેર, કાર્યકરોમાં उत्साह। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભવ્ય વિજય મળતા ભાજપના સૂત્રોમાં હર્ષોલ્લાસ। અમદાવાદની મણિનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રતિસ્પર્ધી તરીકે મોદી સામે લડત આપી રહેલા આઈપીએસ અધિકારી સંજય ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ કોંગ્રેસ તરફથી લડત આપી રહ્યા હતા। ચૂંટણી સિવાય પણ સંજય ભટ્ટ મોદી સામે લડત ચલાવી રહ્યા હોય આ બેઠક પરથી તેમના પત્નીને લડાવી કોંગ્રેસે કુને વાપરી હોવાનું જાણકારો જણાવતા હતા, પરંતુ તેમને જન સમર્થન સાંપડ્યું ન હતું અને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કરી બહુમતીથી ચૂંટી કાઢતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો હતો અને લોકોએ વિકાસના મુદ્દાને મત આપ્યો હોવાનું જણાવ્યું હતું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। भारतीय जनता पार्टी के संगठन की ताकत इस प्रांत में इतनी प्रचंड है और मोदी जी की लोक चाहना एक सभी सीमाओं को पार कर है। इन दोनों के सामने कोई फैक्टर टिक नहीं पाएगा। हम निश्चित 2/3 बहुमत से जीतकर बाहर आएंगे। We organized a special revision of the electoral roll close to the polls. That was in the month of September, October. As much as over 21 lakhs new voters were enrolled. A very healthy feature about this is the numbers of women voters is a shade better than men, which is also reflected ultimately with the increased women participation in voting. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્વે જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારી સહિતનાઓ મતગણતરી સ્થળે પહોંચ્યા હતા। આજે વહેલી સવારે મતગણતરીની શરૂઆત થાય તે પહેલા જ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર, એડિશનલ કલેક્ટર શ્રી અતુલ ગૌર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર મતગણતરી સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમની નજર હેઠળ જ સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરાવી હતી। મતગણતરી શરૂ થાય તે પૂર્વે જ ઉમેદવારો અને તેમના કાર્યકરોની ભીડ મતગણતરી સ્થળે જોવા મળતી હતી અને દરેક ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવતા હતા અને તેમના ટેકેદારો વિજય સરઘસ અને ફટાકડા સહિતની તૈયારી કરતા જોવા મળતા હતા। રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખુલ્યા બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। વિધાનસભાની રાજકોટ 68 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કશ્યપભાઈ શુક્લને લોકોએ ન સ્વીકાર્યા। અગાઉ મહાનગરપાલિકામાં અનેક હોદ્દાઓ શોભાવી ચૂકેલા અને મહત્વના સ્થાને રહી ચૂકેલા લડાયક મિજાજના શ્રી કશ્યપ શુક્લને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ 68 બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે પસંદ કરાયા હતા, પરંતુ તેમની સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુને લોકોએ સ્વીકાર્યા હતા। રાજકોટની આ બેઠક પર સહુની મીટ મંડાયેલી હતી, કારણ કે બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હોવા ઉપરાંત એકબીજાના નજીકના સગા પણ હતા, પરંતુ લોકોએ લડાયક મિજાજના નેતાને બદલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો હતો। આ વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે કોંગ્રેસે આ ગઢમાં ગાબડા પાડ્યા હતા।
અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. માર્જિનથી ભારતીય જનતા પાર્ટી વિધાનસભા 68માં હાર્યું છે. લોકોનો ચુકાદો માથે ચડાવું છું અને લોકોની વચ્ચે જ રહીને લોકોના કામ કરતો રહીશ. કયું એવું પરિબળ હશે કે જેનાથી ભારતીય જનતા પાર્ટીને હાર મળી? તમને શું લાગે છે? ખરેખર ભાજપની સીટ હતી? પરિબળ તો કોઈ જ નથી, પણ અમારી વાત લોકો સુધી અમે ન પહોંચાડી શકતા, આજ અમારી હાર. કઈ જ્ઞાતિવાદી પરિબળ કામ કર્યું? ના ના, એમાં હું નથી માનતો જ્ઞાતિવાદમાં. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની વાત એઝ એ કેન્ડિડેટ તરીકે હું લોકોને કન્વિન્સ ન કરાવી શકું, આ જ વાત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા સીમાંકન મુજબ રાજકોટ 68ની બેઠક પર ઇન્દ્રનીલ રાજ્યગુરુને જીત મળતા કોંગ્રેસમાં આનંદ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા સીમાંકન મુજબ રાજકોટ શહેરમાં નવી રચાયેલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ કશ્યપભાઈ શુક્લને તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ લોક સમર્થન કોંગ્રેસના શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ તરફ રહ્યું હતું. આજે તેમની જીત જાહેર થયા બાદ આપેલી એક મુલાકાતમાં એમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરના અને ગ્રામ્યના મતદારોના કામ નહીં કરતા અને લોકોને મળતા પણ નથી એવા ઉમેદવારોને ફરી એક વખત મોકો આપ્યો છે, ત્યારે મેં તો જૂનો કોંગ્રેસનો ગઢ ફરી કબજે કર્યો છે. હું લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નને વાચા આપવા કોશિશ કરીશ અને એકમાત્ર લોકસેવાના ધ્યેયથી ચૂંટણી લડ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે લોક ચુકાદાને આંખે ચડાવી આગામી સમયમાં હું કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીમાં વધુ સ્તર મળે એ માટે અત્યારથી જ કામે વળગી જઈશ. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. અમારા આદરણીય નેતા દાદા સહિત કોંગ્રેસના બધા આગેવાનો અને કાર્યકર્તાઓની નિષ્ઠા અને આ લોકોનો પૈસો પણ એમની વાતને ન નડી શક્યો. એ નિષ્ઠા અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓની જે અગ્નિ છે કે રાજકોટમાં પાછી કોંગ્રેસને ઊભી કરવી. મેં આ એક વિસ્તાર પૂરતું કર્યું છે, હવે રાજકોટનો 3 વિસ્તાર, આમ તો 3.25, એ પણ અમે કબજે કરશું. રાજકોટમાં ભાજપના વજુભાઈ, ગોવિંદભાઈ અને બેન ત્રણેય નિષ્ક્રિય રહ્યા છે, છતાં લોકોએ મત આપ્યા છે, એટલે અમારે શિરોમાન્ય ગણવું પડે. પણ હું આ શિરોમાન્ય દુઃખ સાથે એટલે ગણીશ કે એ લોકો નથી રાજકોટનું કામ કરતા અને નથી સામાન્ય લોકોનું કામ કરતા, નથી એમને મળતા. ત્યારે હું બધાની વચ્ચે રહીને કામ કરતો રહીશ અને મારી કોંગ્રેસ પાર્ટી મજબૂત થાય એવું કંઈક કરતો રહીશ. કેટલા મતથી આપને જીત મળેલી છે? મને કંઈક 4-4.5 મતની છે. કંઈક સર્ટિફિકેટ આપે એટલે ખબર પડશે. તમે વહેલા આવી ગયા છો. પાણી માટેનું મારું જે લડાઈ હતી, જો સરકાર આવી હોત તો મને વધારે આનંદ એ થાત કે હું 24 કલાકનું પાણી કોંગ્રેસની સરકાર આવી હોત તો લઈ આવત. હું ત્યાં સુધી વિજય સરઘસ પણ નહોતો કાઢવાનો, પરંતુ હવે વિજય સરઘસ કાઢશું અને પાણીની લડત અમે કરતા રહેશું. અને ખરા દિલનો જે લોકોએ મને મત આપ્યો છે એના દિલનો અવાજ હું વિધાનસભામાં પહોંચાડું, એનો મને મત આપ્યો છે, એ ખરા દિલનો અવાજ હું વિધાનસભામાં બનીને રહીશ એટલી ફરીથી ખાતરી આપું છું. મારા લોકો વચ્ચે હું રહી, રાજકોટના લોકો વચ્ચે રહીને કામ કરતો રહીશ. મારા કાર્યકર્તાઓને, મારા આગેવાનોને સાથે રાખીને કામ કરતો રહીશ એવી બધાને ખાતરી આપું છું. વિધાનસભા રાજકોટ 69 બેઠક પરથી ચૂંટણી લડતા નાણામંત્રી શ્રી વજુભાઈ વાળાનો જંગી બહુમતીથી વિજય. રાજકોટ 69 બેઠક પરથી ભાજપ તરફી ચૂંટણી લડી રહેલા નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા સામે કોંગ્રેસે અતુલ રાજાણીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કોર્પોરેટર તરીકે લોકોની વચ્ચે રહેનારા અને 108નું હુલામણું નામ ધરાવતા અતુલ રાજાણીને લોકોએ સ્વીકાર્યા ન હતા. અનેક ચૂંટણીઓ જીતી અનેક વખત નાણામંત્રી બનનાર શ્રી વજુભાઈ વાળા પર લોકોએ ફરીથી એક વખત વિશ્વાસ મૂક્યો હતો. વજુભાઈ વાળાને મતદારોએ જંગી બહુમતીથી જીત અપાવ્યા બાદ શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે લોકોએ મૂકેલા વિશ્વાસને હું જાળવી રાખીશ અને આ ભાજપની જીત માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ કાર્યોને મહત્વના ગણાવ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
લોકોએ ફરી એક વખત સમર્થન કર્યું? રાજકોટના લોકોએ ફરીથી સમર્થન કર્યું છે નરેન્દ્રભાઈ મોદીની કાર્ય પદ્ધતિ અને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને ચરિતાર્થ કરી બતાવ્યું છે. એના કારણે રાજકોટની સુજ્ઞ પ્રજાજનોએ ભારતીય જનતા પક્ષને મત આપી અને તમામ ઉમેદવારોને ગુજરાતમાંથી ચૂંટી કાઢેલ છે. આ જો કોઈ પણ પાર્ટી હોય ને તો પાર્ટીની અંદર હંમેશા એગ્રીગેટ જ સૌનો સાથ અને સહકાર હોય. હું એટલું કહીશ, આ વિજય છે એ પ્રજાએ સારી કામગીરીને વખાણ કર્યો છે. આ પ્રજાનો વિજય છે અને અમારા તમામ કાર્યકર્તાઓએ રાત દિવસ જોયા વગર જે કાર્ય કર્યું છે એ મારા કાર્યકર્તાનો વિજય છે, વજુભાઈનો વિજય નથી. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપના જે મોટા માથાઓ કહી શકાય એ લોકોની હાર થઈ જાય એનું કારણ શું લાગે? હવે તો ત્યાંની લોકલ પરિસ્થિતિ હોય એના આધારે જે કઈ રીતે એ થતું હોય છે. ઘણીવાર લોકો સારું કામ કરતા હોય તો પણ એને ચૂંટાવવું મુસીબત હોય. ઘણીવાર જ્ઞાતિના સમીકરણો કામ લાગતા હોય, ઘણીવાર લોકલ પ્રશ્નો છે એ પણ કામ લાગતા હોય છે. જે હારે છે એ માર્જિનેબલ મતથી જ હારે છે, કોઈ 30-40 હજાર મતથી હારે એવું નથી હોતું. ખાસ કરીને જ્ઞાતિવાદી પરિબળો છે એ કામ નથી લેતા. કોઈ નથી. રાષ્ટ્રની અંદર જ્ઞાતિવાદ પરિવારને ભાજપ માનતો જ નથી. અમે તો સર્વ જ્ઞાતિના લોકો આગળ આવે. મહાત્મા ગાંધીજી આ દેશની અંદર જેને બાપુનું પદ પ્રાપ્ત કરેલ છે એ કોઈ જ્ઞાતિવાદના આધારે નથી કર્યું. જે વ્યક્તિ રાષ્ટ્રને સમર્પિત થઈ અને પ્રજાના કાર્યો કરે છે એને પ્રજા હંમેશા સ્વીકારે છે. કેશુભાઈની વાત ચાલી નહીં, કેશુભાઈ પટેલની વાત ચાલી નહીં. અરે ભાજપની વાત ચાલી એટલું કહીશ, બાકીનાની કોઈની વાત ચાલી નથી. ગુજરાત વિધાનસભાની રાજકોટ 70 બેઠક પરથી ગોવિંદ પટેલનો 27,000 મતે વિજય. કોંગ્રેસના મિતુલ ડોંગા હાર્યા. રાજકોટ શહેરના નવા સીમાંકન મુજબ 3 બેઠકમાંથી 4 બેઠક થઈ હતી, જેમાં ગત ચૂંટણી સમયે ભાજપ તરફથી જીતેલા શ્રી ગોવિંદભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ તરફથી યુવાન અને તરવરિયા છતાં ચૂંટણીના અનુભવ વિનાના એવા મિતુલ ડોંગાની પસંદગી કરવામાં આવી હતી. આ વિસ્તારનું દ્રશ્ય ચૂંટણીનું મતદાન થયું ત્યાં સુધી એવું દેખાતું હતું કે કોંગ્રેસ આ બેઠક પર બાજી મારી જશે, પરંતુ અંતે મતદારોએ જૂના અને પીઢ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. તેમની જીત જાહેર થયા બાદ શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે આ જીત એટલે લોકોનો આદેશ છે અને આ આદેશ મુજબ હું ફરી 5 વર્ષ લોકોની સેવા માટે તત્પર રહી શક્ય એટલા વધારે વિકાસ કાર્યો કરાવીશ. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. વિધાનસભા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં શ્રીમતી ભાનુબેન બાબરિયાને પ્રચંડ લોક સમર્થન સાથે જીત મળતા આનંદની લાગણી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા શ્રીમતી ભાનુબેન બાબરિયા સામે કોંગ્રેસ તરફથી લાખાભાઈ સાગઠિયાને મેદાનમાં ઉતારાયા હતા, પરંતુ લાખાભાઈ સાગઠિયા લોકોને સમજાવવામાં અસફળ રહ્યા કે કેમ, પરંતુ તેમને લોકોએ સ્વીકાર્યા ન હતા. તેઓ ચૂંટણી પ્રચાર વખતે એવા આક્ષેપ કરતા હતા કે ભાનુબેન બાબરિયા કોઈ દિવસ પોતાના મત વિસ્તારની મુલાકાત લેતા નથી, પરંતુ તેમ છતાં લોકોએ લાખાભાઈને અવગણીને ભાનુબેનને વધુ એક વખત અજમાવ્યા હતા અને તેમને મતદારોએ વિજય અપાવ્યો હતો. તેમની જીત જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે આ જીત ભારતીય જનતા પાર્ટીની કાર્યદક્ષતાની જીત છે અને અમે કરેલા વિકાસ કાર્યોને લોકોએ આવકાર્યા છે, તેથી જ અમને ફરી એક વખત તક આપી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાતની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એની આજે જીત થઈ છે. મારા મત વિસ્તારના મારા મતદારોએ, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, મારા ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો સૌની મહેનત આજે રંગ લાવી છે અને હું ફરી આજે બીજેપીનો વિધાનસભા 71ની જીત થઈ છે અને ગુજરાતની પ્રજાએ આજે બતાવી દીધું છે કે ગુજરાતમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, સુશાસન છે, સ્થિર શાસન છે, પ્રજા એની સાથે રહેવા માંગે છે અને એ જ અમારી બીજેપીની જીત છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. High Bond Cement, bonding nation.
ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થઈ જતા પ્રદેશ પ્રમુખ પદેથી અર્જુનભાઈ મોઢવાડિયાએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે. અત્રે નોંધનીય છે કે તેઓ પોતે પણ પોરબંદરની બેઠક પરથી પરાજિત થયા છે. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસની હારના કારણો અને ભાજપની જીતના કારણોની તપાસ કરવામાં આવશે. તેમણે એવું પણ અવલોકન કર્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને અને વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને ટાર્ગેટ બનાવીને હરાવવામાં આવ્યા છે. તેમ છતાં ગુજરાતની પ્રજાનો આ લોક ચુકાદો માથે ચડાવે છે અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જોકે મોઢવાડિયાના રાજીનામાનો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવે છે કે કેમ તે આવનારા સમયમાં જાણી શકાશે. જ્યાં સુધી નવા નિમણૂક ન થાય ત્યાં સુધી તેમની પક્ષની જવાબદારી સંભાળવામાં કહેવામાં આવે તેમ છે. ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસને સત્તાથી વંચિત રહેવું પડ્યું છે અને 5 વર્ષ વિપક્ષની પાટલી પર બેસવાનો વારો આવ્યો છે. 1990થી કોંગ્રેસ ગુજરાતની ગાદી મેળવવા મથી રહી છે, પરંતુ ભાજપ અને ખાસ કરીને મુખ્યમંત્રી મોદી દ્વારા પરાસ્ત કરવામાં આવે છે. 17 વર્ષથી સત્તાથી વંચિત કોંગ્રેસે હવે ગુજરાતની ગાદી માટે 2017 સુધી રાહ જોવી પડે તેમ છે. આ ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ મોઢવાડિયા, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ જેવા સાંસદીય બાબતોના અભ્યાસુ નેતાઓ પરાજિત થયા છે. ત્યારે વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ ભાજપનો અને સરકારનો સામનો કરવામાં કોંગ્રેસને મુશ્કેલી પડે એવા નિર્દેશો મળી રહ્યા છે. જ્યારે ભાજપ પક્ષે પ્રવક્તા અને આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ હારી જતા વિધાનસભા ગૃહમાં ભાજપે પણ એક અભ્યાસુ મંત્રીની શોધ કરવી પડે તો નવાઈ નહીં, કેમ કે જયનારાયણ વ્યાસ સંસદીય બાબતોના ખૂબ સારા અભ્યાસુ હતા અને જ્યારે કોઈ ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત થયો, સરકાર પક્ષે તેમણે તર્કબદ્ધ દલીલો કરીને સરકારનો બચાવ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. વિધાનસભાની રાજકોટ જિલ્લાની સૌથી વધુ રોમાંચક ધોરાજી ઉપલેટા પરથી વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા. તેમના પુત્ર જયેશ રાદડિયા જેતપુર બેઠક પર વિજેતા. વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની અમુક બેઠકો એવી હતી કે જેના પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર હતી. આવી જ એક બેઠક ધોરાજી ઉપલેટાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના શ્રી હરિભાઈ પટેલ સામે કોંગ્રેસ તરફથી ખેડૂતોના નેતા ગણાતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા હતા અને અતિશય રોમાંચક એવી આ બેઠક પર છેક સુધી રસાકસી રહ્યા બાદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા જાહેર થતા જ કાર્યક્રમોમાં અતિ ઉત્સાહ ફેલાયો હતો. તો આ તરફ જેતપુરની બેઠક પરથી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના જસુમતીબેન કોરાટ સામે ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પણ જસુમતીબેનનો ગઢ ગણાતી હોય બંને ઉમેદવારો વચ્ચે બળાબળના પારખા થવાની શક્યતા સાથે જ્યારે મતપેટીઓ ખુલી ત્યારે જ ખબર પડી કે જેતપુર બેઠકના મતદારોએ યુવાન ઉમેદવાર જયેશ રાદડિયાને પસંદ કર્યા છે. તેમણે વિજેતા જાહેર કરાતા બાપ દીકરા બંનેનો વિજય થતા તેમનો આનંદ બેવડાયો હતો. હેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પૂજામણા બેઠક ઉપર લોકો સારો પ્રતિસાદ આપ્યો છે અને દાયરા મુજબની લીડથી વિજેતા થવા જઈ રહ્યા છે. કે લોકોને જે પ્રાથમિક સુવિધાઓ જોતી હતી, લોકોને કે સિટી ને ગ્રામ્ય લેવલે જે પ્રાથમિક સુવિધા આપવામાં લોકો ઉણા ઉતરા છે અને એની જે માંગણી હતી એનું પરિણામ બતાવે છે. આગામી જીત બાદનું તમારું પહેલું લક્ષ્ય કે જે પ્રાથમિક સુવિધા લોકોને જે મળી જોઈએ, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર ખરો ઉતરી છે અને પ્રાથમિક સુવિધા મળે તે માટે પૂરા પ્રયત્નો રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ત્રીજા પરિબળ તરીકે ઉભરી આવેલા ગુજરાત પરિવર્તન પાર્ટીના સુપ્રીમો કેશુભાઈ પટેલનો વિજય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા પરિબળનું શું સ્થાન હશે એ મામલો પહેલેથી જ ચર્ચામાં રહ્યો હતો અને પરિવર્તન પાર્ટીના સુપ્રીમો કેશુભાઈ પટેલ વિસાવદરની બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા બાદ અનેક તર્ક વિતર્કો ઉઠ્યા હતા અને ફોર્મ ભરતી વેળાએ પણ મેન્ટેડ મુદ્દે વિસાવદર ચર્ચામાં રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ ભાલાળા સામે ગુજરાત પરિવર્તન પાર્ટીના શ્રી કેશુભાઈ પટેલને સફળતા મળી હતી. ગુજરાત વિધાનસભાની બાકીની બેઠકો પર પરિવર્તન પાર્ટીને બહુ મહત્વ મળ્યું નથી, પરંતુ ખુદ સુપ્રીમો લડતા હોય તે બેઠક પર વિજય મળતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો હતો. હેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અતિ સંવેદનશીલ બેઠક ગણાતી ગોંડલની બેઠક પર શ્રી જયરાજસિંહ જાડેજાનો વિજય. વિધાનસભા વિસ્તારની સંવેદનશીલ બેઠકોમાં અતિ સંવેદનશીલ બેઠક ગણાતી ગોંડલની બેઠક પર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની નજર હતી, કારણ કે આ બેઠક પર કોંગ્રેસ તરફી એનસીપીને ફાળવાઈ હોવાથી ચંદુ વઘાસિયા તેમજ ભાજપ તરફથી લડાયક નેતા ગણાવી
જયરાજસિંહ અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવતા ગોરધન ઝડફિયા ત્રણેય ઉમેદવારો સક્ષમ હતા, પરંતુ મતદારોએ જયરાજસિંહને સમર્થન આપતા વિજયી થયેલા જયરાજસિંહે આ જીત પોતાના કાર્યકરોની જીત ગણાવી હતી અને લોકોના કાર્ય કરવા સદાય તત્પર રહેવાનું વચન આપતા જણાવ્યું હતું કે મતદારોએ મારા પર મૂકેલો વિશ્વાસ કદી તૂટવા નહીં દઉં. લોકોમાં કાર્ય કરવા માટે સદાય લોકોની વચ્ચે હોવાનું પણ જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારી જીતની મૂલવણી એવી રીતે દોસ્તો કરીશ કે જે રીતે જ્ઞાતિ જાતિની વાત લઈને કોઈ બહારથી આવ્યું હતું, જ્ઞાતિ જાતિની વાતને સંપૂર્ણપણે જાકારો મળ્યો છે, જ્ઞાતિ જાતિને તિલાંજલિ મળી છે અને આમ સમાજ, લેવા પટેલ સમાજ આની અંદર મારી જીતમાં મોખરે છે અને આમ સમાજ સાથે રહીને જે રીતે મને લીડ આપી છે એ રીતે હું તમામનો આભાર માનું છું. ખાસ કરીને જે ગોંડલમાં તમે કઈ પ્રકારના કામો આગામી સમયમાં કરવા માંગો છો? આગામી સમયમાં ખાસ કરીને પહેલો તો પાણીનો પ્રશ્ન છે. પાણીના પ્રશ્ન માટે મારે માનનીય મુખ્યમંત્રી સાથે ઘણી બધી ચર્ચા થઈ છે. જે રીતે હાલની અમારી વ્યવસ્થા નગરપાલિકા જે રીતે કાર્યરત છે, જે રીતે પાણીની વ્યવસ્થા અત્યારે સારી છે, એ રીતે આવતા દિવસોની અંદર જે કંઈ મારા લાયક મારી જવાબદારીમાં જે લોકોએ મારા વિશ્વાસ મૂક્યો છે એ તમામ રીતે હું લોકોની સાથે રહીને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એની કેર કરીશ. ખાસ કરીને જે પરિવર્તન પાર્ટી દ્વારા જે જ્ઞાતિવાદનું જે ફેક્ટર રજૂ કરવામાં આવ્યું અને જે તમે કટ્ટર ફાઇટ આપી, મારી દ્રષ્ટિએ મારી લીડ વધવાનું કારણ જ્ઞાતિ જાતિને તિલાંજલિ, આમ સમાજ એક થઈને મતદાન કરવા માટે, એમાં ખાસ કરીને લેવા પટેલ સમાજ પણ બહાર નીકળી જવાથી મારે એવા પરિણામ છે. ગોંડલ વિધાનસભાની જીત તમામ મારા કાર્યકર્તાને, આ જીતનો યશ મારા તમામ કાર્યકર્તાને આપું છું. જોકે મારા તમામ કાર્યકર્તા જયરાજસિંહ જાડેજા નહીં પણ તમામ કાર્યકર્તા, એક એક હદનો કાર્યકર્તા ચૂંટણી લડતો હતો આવું માનીને મારા મિત્રો લડ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અતિ સંવેદનશીલ બેઠક ગણાતી ગોંડલની બેઠક પર શ્રી જયરાજસિંહ જાડેજાનો વિજય. વિધાનસભા વિસ્તારની સંવેદનશીલ બેઠકોમાં અતિ સંવેદનશીલ બેઠક ગણાતી ગોંડલની બેઠક પર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની નજર હતી, કારણ કે આ બેઠક પર કોંગ્રેસ તરફી એનસીપીને ફાળવાઈ હોવાથી ચંદુ વઘાસિયા તેમજ ભાજપ તરફથી લડાયક નેતા ગણાવી જયરાજસિંહ અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવતા ગોરધન ઝડફિયા ત્રણેય ઉમેદવારો સક્ષમ હતા, પરંતુ મતદારોએ જયરાજસિંહને સમર્થન આપતા વિજયી થયેલા જયરાજસિંહે આ જીત પોતાના કાર્યકરોની જીત ગણાવી હતી અને લોકોના કાર્ય કરવા સદાય તત્પર રહેવાનું વચન આપતા જણાવ્યું હતું કે મતદારોએ મારા પર મૂકેલો વિશ્વાસ કદી તૂટવા નહીં દઉં. લોકોમાં કાર્ય કરવા માટે સદાય લોકોની વચ્ચે હોવાનું પણ જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. 3 મહિનામાં આખા ગુજરાતમાં આટલું મોટું નેટવર્ક ઊભું કરવું અને સદાય પ્રજાએ જે મત આપ્યા છે એની ગણતરી કરીએ તો એક 100 વર્ષ, 125 વર્ષની પાર્ટી છે, એક 60 વર્ષની છે. 3 મહિનાની પાર્ટીએ ઘણું કર્યું છે. છતાં એવા કયા મુદ્દા કે જે આપણે લાગે છે કે લોકોને સ્પર્શ્યા ન હોય? સમય ઓછો પડ્યો એટલે કદાચ નીચે સુધી પર્કોલેટ કરવામાં અમે કાચા પડ્યા છે, પણ પ્રજાએ જે મત આપ્યા છે, જે સહકાર આપ્યો છે એનો આભાર માનીએ છીએ અને હારવાથી અમે નાસીપાસ થતા નથી. વિકાસનો મુદ્દો ચાલ્યો, શું કહેશો? વિકાસનો મુદ્દો ચાલ્યો અથવા તો વિકાસનું માર્કેટિંગ ચાલ્યું, બંને વસ્તુ ચાલ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક કબજે કરતા કોંગ્રેસના ભોળાભાઈ 10,000થી વધુ મતની સરસાઈ. જસદણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ભરત બોઘરાને જંગમાં ઉતારતા સામે પક્ષે કોંગ્રેસ દ્વારા ભોળાભાઈ ગોહિલને પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠક પર અગાઉ પણ કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ હોવા છતાં તેઓએ બોટાદથી ચૂંટણી લડવાનું નક્કી કરતા આ બેઠક જાણે કે ભારતીય જનતા પાર્ટી માટે સરળ બની હોય એવું લાગતું હતું, પરંતુ મતદારોએ ભરત બોઘરાના બદલે કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ પર વિજય કળશ ઢોળ્યો હતો. આજે યોજાયેલી મતગણતરી બાદ શ્રી ભોળાભાઈ ગોહિલ વિજેતા જાહેર થતા એમણે કહ્યું હતું કે મારા પર વિશ્વાસ મૂકનાર ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો પ્રત્યે હું હંમેશા સજાગ રહીશ, તેમજ લોકોના પ્રશ્નોનો નિવેડો લાવવાના તમામ પ્રયત્નો કરીશ. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
કર્યા વગર છે મારા માટે જે કામ કર્યું એના ભાગરૂપે છે મને છે વિજેતા છે હું જાહેર થયો છું. ખાસ કરીને જે ભાજપના જે ભરત બોગરા છે અને વિકાસની વાત લઈને લોકો સમક્ષ ગયા હતા, તમને શું લાગે કયું ફેક્ટર? વિકાસની તો માત્ર સારા રાજ્ય સરકારની અંદર વિકાસની માત્ર છે વાતું છે. ગ્રામ્ય વિસ્તારની અંદર શું વિકાસ થયો છે, ગામડાની અંદર તમે પૂછો ત્યારે ખબર પડે કે શું વિકાસ છે, શું એમની હાલત છે. જરૂરિયાતને લગતું આ સરકારમાંથી કોઈ કાંઈ કામ થયા નથી. કઈ પ્રાયોરિટી રહેશે જસદણમાંથી તમે ચૂંટાઈને હવે જાઓ છો, આગામી કઈ પ્રાયોરિટી રહેશે જસદણ માટે? જસદણ માટે છે અમારે પીવાના પાણીની જે મુશ્કેલી છે અમુક ગામડામાં, ત્યાં છે પીવાનું છે પાણી મળે, નાના માણસોને આરોગ્યની છે સુવિધાઓ છે મળી રહે, શિક્ષણ છે સારું ગ્રામ્ય વિસ્તારમાં છે સારા રૂમ સાથે છે મળી રહે, એના માટેની મારી પ્રાયોરિટી છે. રોડ રસ્તા તમામ બાબતે છે મારી પ્રાયોરિટી છે. ખેડૂતો માટે લાઇટ, ચેકડેમ, જળ સંચયના માટેની છે પણ મારી પ્રાયોરિટી જસદણ તાલુકામાં રહેશે. હું 14,700 મતે જીતો હતો. આ વખતે લગભગ 6,000 મતે પાછળ છું. હજુ 2 રાઉન્ડ બાકી છે ગણવાના. શક્યતા કેવી લાગે છે? મને શક્યતા લાગે છે કે 2-3,000 મતે કોંગ્રેસ જીતશે એવું લાગે છે મને. આવું પરિણામ આવવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? જ્ઞાતિવાદનું ફેક્ટર મેઇન છે. કાસ્ટનિઝમ પર ચૂંટણી ચાલી એટલે જ્ઞાતિવાદના લીધે લોકોએ વનવે મત કોંગ્રેસને આપ્યા. ગુજરાત પરિવર્તન પાર્ટી મુખ્ય પરિબળ બની? ના, પરિવર્તન પાર્ટીએ તો કોઈ મત બગાડ્યા નથી વધારે, 2,000 થી વધારે, એટલે એનાથી કોઈ બહુ મોટો અસર થઈ નથી. વાંકાનેરના મતદારોએ સત્તાનું સુકાન ફરી એક વખત મોહમ્મદ પીરઝાદાને સોંપ્યું. લોકોનો આભાર માનતા પીરઝાદા. વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર બેઠક પર કોંગ્રેસ તરફથી મોહમ્મદ જાવેદ પીરઝાદા ચૂંટણી જંગમાં જાહેર કરાતા ભારતીય જનતા પાર્ટીએ જીતુ સોમાણીને પસંદ કરાયા હતા, પરંતુ મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાને પસંદ કર્યા હતા. આ મત વિસ્તારમાં કોળી જ્ઞાતિનું પ્રભુત્વ હોવાથી ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી કોળી જ્ઞાતિના ઉમેદવાર શ્રી પરસોત્તમ ભુવાને ચૂંટણી જંગમાં ઉતારાયા હતા, પરંતુ જ્ઞાતિવાદનું મતદાન આ બેઠક પર ચાલ્યું ન હતું અને લોકોએ કાર્યદક્ષ ઉમેદવાર જાવેદ પીરઝાદાની પસંદગી કરી હતી. શ્રી જાવેદ પીરઝાદા વિજયી જાહેર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે મારા મત વિસ્તારનો મહત્વનો પ્રશ્ન પાણી પ્રશ્ન છે, તેનો તાત્કાલિક નિવેડો લાવવા પ્રયત્ન કરીશ. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મેં જે લોકો ના કામ કર્યા છે એના કારણે લોકોએ ફરી પાછો મને વિજય બનાવ્યો. ખાસ કરીને ક્યાં વાંકાનેરના ક્યાં કામો હવે જે બાકી હતા તે પૂરા કરશો, કઈ યોજનાઓ લાવવાની? વાંકાનેરમાં સૌથી મહત્વનું કામ એ પીવાના પાણીની સમસ્યા આખા મારા મત વિસ્તાર છે. રાજકોટના 50 ગામો જે છે એમાં પણ પીવાના પાણીની તકલીફો છે. એ તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરીશ. એ શક્ય હશે તો પહેલા 1 વર્ષમાં આ તકલીફો દૂર થઈ જાય એવી કોશિશ હું સતત કરતો રહું. ખાસ આપની સીટમાં જ્ઞાતિવાદનું થોડું ફેક્ટર દેખાતું, શું કહેશો આપ? લોકો જ્ઞાતિ કે ધર્મની બાબતમાં મારા મત વિસ્તાર એ બીજા કરતા ધર્મ કે જ્ઞાતિમાં માનતો નથી એ સાબિત થાય, કારણ કે 2 જ્ઞાતિના ઉમેદવારો હોવા છતાં બધી જ્ઞાતિએ મને મત આપી ને વિજય બનાવ્યો. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.